નમસ્કાર, હું જયેશ મેવાડા અને આપ જોઈ રહ્યા છો વંચિત વાણી, સત્યની વાણી, સમાજની વાણી. આજે હું એક એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યો છું જે માત્ર એક શહેરનો નહીં પરંતુ સમગ્ર દેશના શાસન, કાયદાના અમલ અને જનવિશ્વાસ સાથે જોડાયેલો છે. દેશમાં વર્ષોથી અનેક ઉચ્ચ અધિકારીઓ આવ્યા અને ગયા, છતાં સામાન્ય નાગરિકોના મનમાં આજે પણ એક સવાલ છે: શું ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગંભીર ગુનાઓમાં પૂરતો અંકુશ આવી શક્યો છે? હત્યા, લૂંટ, બળાત્કાર, છેડતી અને અપહરણ જેવા ગુનાઓના સમાચાર સતત વધી રહ્યા છે. બીજી તરફ નકલી ખાદ્ય પદાર્થોને લઈને નકલી અધિકારીઓ સુધીના કિસ્સાઓમાં લોકોમાં ચિંતા વધારી રહ્યા છે. સુરતના નાસિરનગર ડિમોલેશન કેસ તેમને પણ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. આ કાર્યવાહી સમગ્ર રાજ્ય અને દેશભરમાં ચર્ચાનો વિષય બની. ત્યારબાદ હાઈકોર્ટની દરમિયાનગીરી અને કેટલાક અધિકારીઓ સામે લેવાયેલા પગલાં બાદ પણ લોકોના મનમાં હજુ પ્રશ્ન છે કે જો ક્યાંક ગેરરીતિ થઈ હોય તો શું તમામ જવાબદાર લોકો સામે સમાન રીતે કાર્યવાહી થઈ રહી છે? આ મુદ્દે જુદા જુદા મત અને ચર્ચાઓ ચાલી રહી છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે કાયદાના અમલની પ્રક્રિયા દરમિયાન નિર્દોષ લોકોને અન્યાય થયો હોવાનો આક્ષેપ થાય ત્યારે સામાન્ય નાગરિક ન્યાય માટે કોની પાસે જાય? કાયદા પર લોકોનો વિશ્વાસ જ લોકશાહીની સૌથી મોટી તાકાત છે. નાસિરનગરના અસરગ્રસ્ત લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવી તે સકારાત્મક બાબત છે, પરંતુ જો ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહીનો હેતુ હતો તો જ્યાં ગેરકાયદેસર બાંધકામ હજુ પણ યથાવત હોવાનું કહેવાય છે ત્યાં કાયદાનું સમાન પાલન થવું જોઈએ. કાયદો દરેક માટે એક સરખો હોવો જોઈએ. એ જ ન્યાયનું સાચું સ્વરૂપ છે. આજે સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામ અને ઐતિહાસિક વારસાના સંરક્ષણ અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. અંગ્રેજોનું કબ્રસ્તાન, ડચ સિમેન્ટ્રી, આર્મોનિયમ કબ્રસ્તાન, સફર સોલેમાની ટોમ્બ અને મિર્ઝા સામીનો મિનારો જેવા ઐતિહાસિક સ્થળો આપણા વારસાની ઓળખ છે. તેમનું સંરક્ષણ કરવું આપણી સૌની જવાબદારી છે. અંતમાં મારી માત્ર એટલી જ અપેક્ષા છે કે સરકાર, વહીવટીતંત્ર અને કાયદો અમલમાં મૂકતી તમામ એજન્સીઓ સંપૂર્ણ પારદર્શિતા, નિષ્પક્ષતા અને જવાબદારી સાથે કામ કરે, પ્રજાનો વિશ્વાસ જળવાઈ રહે, કાયદાનું સમાન પાલન થાય અને વિકાસ સાથે ન્યાય પણ સુનિશ્ચિત થાય. એ જ સાચા અર્થમાં લોકશાહી અને સુશાસનની સાચી ઓળખ છે. નમસ્કાર, ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.